આ બેઠક પહેલા પાટીદાર અગ્રણી મનોજ પનારાનું એક મોટું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે નકલી ટોલનાકાની ફરિયાદમાં જયરામ પટેલના દીકરાનું નામ છે। જયરામ પટેલે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ। તો રાજીનામું આપવાને બદલે જયરામ પટેલ ખુરશી પર ચીપકી રહ્યા છે। જો રાજીનામું નહીં આપે તો જનત કાર્યક્રમોની પણ ચર્ચા માટે બેઠક મળશે। સૌરાષ્ટ્રભરના કડવા પાટીદારોની બેઠકમાં ભાવિ રણનીતિની ચર્ચા કરવામાં આવશે। સમાજની શાખને બચાવવા માટે કે આવડા મોટા આગેવાનના દીકરાનું જ્યારે એફઆઈઆરમાં નામ આવતું હોય ત્યારે જયરામભાઈએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ। પરંતુ આજ સુધી એ ખુરશી ઉપરથી જયરામભાઈ હજી સુધી રાજીનામું આપ્યું નથી। એ ખુરશી ઉપર ચીપકી રહ્યા છે। એટલા માટે આ યુવાનો સૌરાષ્ટ્રભરના રાજકોટમાં ભેગા થવાના છે અને આગામી દિવસોમાં જો જયરામભાઈ રાજીનામું ન આપે તો કેવા કાર્યક્રમો, કઈ વાતને લઈને સમાજ વચ્ચે જવાનું અને રેલી, ધરણા, પ્રદર્શનો અને સભાઓ અને મિટિંગનું આયોજન કરવા માટે આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાંથી અમારા પ્રતિનિધિઓ અહીંયા એકત્રિત થઈ રહ્યા છે અને આગામી રણનીતિ બનાવવાના છીએ।